પ્રભુના ચરણનું શરણ પ્રાપ્ત થાય, સાથે સાથે આ પરિવાર, કુટુંબ અને સમાજની ઉપર જે વજ્રઘાત થયો છે એ સહન કરવાની પરમ કૃપાળુ પરમાત્મા અમાપ શક્તિ પ્રદાન કરે એવી હૃદયની વંદના અને અંતરની પ્રાર્થના શ્રદ્ધાંજલિના પુષ્પોની સાથે પ્રભુ નામસ્મરણ રૂપી સ્વરાંજલિ પ્રભુ ચરણમાં અર્પણ કરીએ. પરંતુ એ પૂર્વે ઉપસ્થિત સ્વજનોને એક વિનમ્ર ભાવે પ્રાર્થના છે, જેટલો સમય માટે આપ અહીંયા ઉપસ્થિત છો એટલો સમય આપના મોબાઈલ ફોનને સાયલેન્ટ મોડ પર મૂકશો, વ્યર્થની વાતોને વિરામ આપશો અને સદગત આત્માની શાંતિના અર્થે આપ જે પણ ઈષ્ટને માનતા હોય, જેના પ્રત્યે આપની અપ્રતિમ શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એના માનસિક સ્મરણ જપ કરી સદગતના આશ્રયાર્થે પ્રભુ ચરણમાં અર્પણ કરશો. આવો સાચા સ્વજન બની, સાચા બાંધવ બની, સાચા પરિવારજન બની દિવંગત આત્માના આત્માશ્રયાર્થે હરિસ્મરણ કરીએ, હરિનામ કીર્તન કરીએ, પ્રભુનામ ચિંતવન કરીએ. दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારી કવિતા તમારી કરવી છે. શબ્દો મળે કે ના
दुख न पड़े जा पड़ जाया। आवे जीवन मां तड़काने छाया, सुख दुख न पड़े जा पड़ जाया। काया रहे के ना रहे, मर माया तमारी करवी छे। काया रहे के ना रहे, मर माया तमारी करवी छे। वो पंथ तमारो छोड़ो नहीं ने, दूर क्याय दौड़ो नहीं। हो पथ तमारो छोड़ो नहीं ने, दूर क्याय दौड़ो नहीं। पुष्पो मळे के ना मळे, मर पूजा तमारी करवी छे। पुष्पो मळे के ना मळे, मर पूजा तमारी करवी छे। मेवा मळे के ना मळे, मारी सेवा तमारी करवी छे। मुक्ति मळे के ना मळे, मारी भक्ति तमारी करवी छे। मारी कविता तमारी करवी छे। मारी पूजा तमारी करवी छे। દિવંગત આત્મા મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થ હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરી રહ્યા છે. સ્વજનો વર્ષો વર્ષથી ભજનને સાંભળતા આવ્યા છે, વર્ષો વર્ષથી ભજનમાં બેસતા પણ આવ્યા છે, પરંતુ ક્યાંક કોકને કહેવું પડ્યું છે, ક્યાંક કોકને લખવું પડ્યું છે. ભજનમાં બેસવું એ અગત્યની વાત નથી. ભજનમાં બેસવું એ અગત્યની વાત નથી. ભજન આપણી અંદર બેસે ને એ અગત્યની વાત છે. બાકી તો આખાએ બહુ સુંદર કીધું છે કે કીધું કશું અને સાંભળ્યું કશું, આંખનું કાજલ ગાલે કશું. તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિશરણ. ઈશ્વરને શોધવા માટે, પ્રભુને પામવા માટે જગતનો જીવ ક્યાં ક્યાં નથી ફર્યો. કોઈ કે મંદિરમાં શોધ્યો, કોઈ કે મસ્જિદમાં શોધ્યો, કોઈ કે દેવળમાં શોધ્યો, કોઈ કે દેરાસરમાં શોધ્યો. પણ પ્રભુનું વાસ્તવિક સરનામું બતાવતા કબીરે કીધું, મૌકો કહાં ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ હું. ઈશ્વર બીજે ક્યાંય નથી, એ આપણો વિશ્વાસ છે. પરંતુ નાશવંતના મોહની અંદર ફસાઈને શાશ્વતના સુખથી જગતનો જીવ અડગો રહ્યો છે. અને ત્યારે જ વિરાણીજીએ લખ્યું કે અંતિમ શ્વાસ સુધી લોક દવાને દુઆઓમાં વિશ્વાસ રાખે છે. અંતિમ શ્વાસ સુધી લોક દવાને દુઆઓમાં વિશ્વાસ રાખે છે. આ તો ઉઘાડી આંખોના છો, બાકી મર્યા પછી કોણ લાશ ઘરમાં રાખે છે. દીકરો મારો હોય કે તમારો, અગ્નિ સંસ્કારથી અડગો થાય, આપણી સાથે અંતર્ગતની અંદર બિરાજમાન એ મારો આત્મ પરમાત્મ આવતો હોય. દિવંગત આત્મા સ્વર્ગીય મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થ આવો હૃદયનો ભાવ ઠાકુરના ચરણમાં અર્પણ કરીએ, હરિસ્મરણ કરીએ, પ્રભુ નામ ચિંતવન કરીએ. મારું મનડું છે ગોકુળ બન રાવન, મારું મનડું છે
ગોકુળ બન રાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારા ખંડમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુળ વન રાવન મારું મનડું છે ગોકુળ વન રાવન મારા તનના આંગણિયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી ઓ મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારા આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો દિશે गिरधारी रेदारी मारी आंखो दिसे गिरधारी रेदारी मारू तन मन गયું મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મુરારી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા મારા પ્રાણ થકી મને વૈષ્ણવ ભાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાળા રે વાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાળા રે વાલા મેં તો વલ્લભ પ્રભુ મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન મારું મોહી લીધું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું 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 હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું
मैं तो चितड़ू श्रीनाथ जी ने चरण धर्યું मैं तो चितड़ू श्रीनाथ जी ने चरण धर्યું जीवन सफल કર્યું મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે વારે વારે માનવ દેહ ફરી ના મળે ફેરો લખ રે 84 નો માનો રે ફળે મને ગોવિંદ મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ જય શ્રી કૃષ્ણ શરણમ કષ્ટ હરે કૃષ્ણ. જેના સ્મરણ માત્રથી કષ્ટોનું નિવારણ થાય એ કૃષ્ણ પરમાત્માના ચરણોમાં સ્વર્ગીય આત્મા મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થે હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરી રહ્યા છે. સ્વજનો, 84 લાખ યોની ફેર્યા પછી આ મોંઘો મનુષ્ય દેહ મળે અને એ જ ક્ષણથી માણસનું મૃત્યુ તરફનું પ્રયાણ શરૂ થતું હોય છે. પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેની અવધિમાં જેણે પોતાની જાતને જગતના ઓરસિયાની ઉપર સુખડ બનીને ઘસી નાખી છે ને, એ તો મૃત્યુ પછી પણ જીવંત છે. કારણ કે જે સુખડ ઓરસિયાની ઉપર ઘસાતી હોય છે ને, એ ભાલમાં તિલક બનીને શોભતી હોય છે, અને જે સુખડ ઘસાતી નથી એ અંતમાં બાળવા માટે કામ લાગતી હોય છે. અને ત્યારે જ કીધું છે કે જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ કરે. જીવન એવું જીવો કે કોઈ ફરી યાદ કરે. જીવન એવું ન જીવો કે કોઈ ફરિયાદ કરે. ફરી ફરી ફરીને જેની સ્મૃતિ થાય એવું સ્મૃતિબદ્ધ જીવન. જ્યારે શિક્ષણનો આટલો વ્યાપ નહોતો એ સમયની અંદર જેણે પોતાના 5 દીકરા અને 1 દીકરીને ઉત્તમ શિક્ષણ કઈ રીતે પ્રાપ્ત કરવું એની કુનેહ કેળવી અને સમાજની અંદર એક આગવું સ્થાન પ્રાપ્ત કરાવ્યું છે. દિવંગત મેનાબેન અંબાલાલ રાવતના 5 દીકરા અને 1 દીકરીઓ, જેમાંના નરેન્દ્ર અંબાલાલ રાવત પ્રદેશ પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પૂર્વ પ્રમુખ વડોદરા કોંગ્રેસ, પૂર્વ સેનેટર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને પુત્રવધુ અભિબેન રાવત પૂર્વ વિપક્ષી નેતા વડોદરા, મ્યુનિસિપલ કાઉન્સિલર વડોદરા, અને નરેન્દ્ર રાવત, અમી રાવત અને પુત્ર આર્યન રાવત, આ ત્રણેય જણા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર એન્જિનિયર તરીકેનો જેણે અભ્યાસ પ્રાપ્ત કર્યો. પુત્ર કિરીટભાઈ અંબાલાલ રાવત, જેઓ જીએમડીસી વડોદરાની અંદર રિટાયર્ડ ઓફિસર, જેના બંને પુત્રો એન્જિનિયર્સ અને પુત્રવધુ અને 1 પૌત્રી. રમાબેન રજનીકાંત સોલંકી અમદાવાદ ખાતે, જમાઈ શ્રી રજનીકાંત સોલંકી રિટાયર્ડ પોલીસ ઓફિસર ડીસીપી. આવા કેટલા સારા સંસ્કારોનું સિંચન માતા તરફથી મળ્યું હોય ને તો જ. કારણ કે 100 શિક્ષક અને 1 મા, અને એવી માતા 14 ઓક્ટોબર 2025ના દિને
પંચમહાભૂતોમાં વિલય થઈ ગયા, પરંતુ એમના તરફથી મળેલા એ સંસ્કારો આજે પણ જ્યારે સંતાનોમાં ધબકતા હોય ત્યારે એ સંતાનો કેવળ માતૃચરણમાં હૃદયની વંદના કરે, અંતરની પ્રાર્થના કરે, હૃદયની વંદના કરે, અંતરની પ્રાર્થના. भक्ति करता छूटे मारा प्राण, प्रभुजी एवो मागो रे. भक्ति करता छूटे मारा प्राण, प्रभुजी एवो मागो रे. रहे जन्मो जन्म तारो साथ, प्रभुजी एवो मागो रे. भक्ति करता छूटे मारा प्राण, प्रभुजी एवो मागो रे. प्रभुजी एवो मागो रे. भक्ति करता छूटे मारा प्राण, प्रभुजी एवो मागो रे. प्रभुजी एवो मागो रे. प्रभुजी एवो मागो रे. प्रभुजी एवो मागो रे. ઉપસ્થિત સ્વજનોને એક વિનમ્ર પ્રાર્થના છે.
થોડી શાંતતા જાળવશો તો એક સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે. કારણ કે વાતો કરવામાં ને કરવામાં તો આખી જિંદગી નીકળી ગઈ. કબીરે બહુ સુંદર કીધું છે, તો હી ખબર નહીં પલકી મૂર્ખ મન બાત કરે કલકી. ક્ષણ પછી કોને શું થવાનું છે એની કોઈને ખબર નથી. વિરાણીજીએ બહુ સુંદર લખ્યું છે કે હતો બેફામ તોય થાકી જવું પડ્યું, હતો બેફામ તોય થાકી જવું પડ્યું, બાકી જિંદગીની મંજિલ છે ઘરથી કબર સુધી. રડ્યા સહુ એ જ કારણથી બેફામ આજ મારા મરણ પર, કે હતો જ મારો પ્રસંગ અને મારી હાજરી ન હતી. હતો જ મારો પ્રસંગ અને મારી હાજરી ન હતી. પ્રસંગ ભલે સ્વર્ગીય આત્મા દિવંગત મેનાબેન અંબાલાલ રાવતનો હોય, પરંતુ સદૈવ હાજરી નથી. આ ઘટમાળ મારાને તમારા બધાના જીવનમાં બનવાની છે. કોઈને રૂપનું અભિમાન હોય છે, કોઈને દેહનું અભિમાન હોય છે, કોઈકને કાયાનું અભિમાન હોય છે, કોઈકને માયાનું અભિમાન હોય છે. પણ આ બધું જ પરમાત્મા તો એમ કહે છે કે મારો શ્રેષ્ઠ ખોરાક એ મનુષ્યનું અભિમાન છે. અને ત્યારે જ એ બોધના સ્વરૂપના ભાવે હૃદયની વંદના કરતા કવિએ લખ્યું છે, મત કર તું અભિમાન રે બંદે, છૂટી તેરી સાન. मत कर तू अभिमान रे बंदे, मत कर तू अभिमान. मत कर तू अभिमान रे बंदे, झूठी तेरी शान रे. मत कर तू अभिमान, मत कर तू अभिमान रे बंदे, मत कर तू अभिमान. से लाखों आए, लाखों इस माटी ने खाए. तेरे जैसे लाखों आए, लाखों इस माटी ने खाए. रहा न नाम निशान के बंदे, मत कर तू अभिमान, मत कर तू अभिमान रे बंदे, मत कर तू अभिमान. माया का अंधकार निराला, बाहर उजला भीतर काला. माया का अंधकार निराला, बाहर उजला भीतर काला. इसको तू पहचान रे बंदे, मत कर तू अभिमान, मत कर तू अभिमान रे बंदे, झूठी तेरी शान रे. मत कर तू अभिमान, मत कर तू अभिमान,
मत कर तू अभिमान। मैं भीतर गया, मैं भीतर गया, જેણે અંતઃકરણની અંદર પોતાની ઝાંખી કરી છે ને એ તો નિશ્ચિત પારદર્શી જીવન જીવ્યું છે. ફરીથી એ શબ્દને ઉચ્ચારું છું. માણસ કેટલો જીવ્યો છે અગત્યનું નથી, માણસ કેવો જીવી ગયો છે એ અગત્યની વાત છે. દિવંગત આત્માના આત્મશ્રેયાર્થે અંતર્મનના ચક્ષુઓને જાગૃત કરી અને આપણું સુધારવા માટે આવો હરિવંદના કરીએ, હરિસ્મરણ કરીએ, પ્રભુ નામ સંકીર્તન કરીએ. भले बुरे सारे कर्मों को, भले बुरे सारे कर्मों को देखे और दिखाए तो रमण दर्पण कहलाए रे, तो रमण दर्पण कहलाए. भले बुरे सारे कर्मों को देखे और दिखाए तो रमण दर्पण कहलाए रे, तो रमण दर्पण कहलाए. मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई. मन ही देवता मन ही ईश्वर, मन से बड़ा न कोई. मन उजियारा जब जब फेंके जग उजियारा होए. इस उजले दर्पण पे प्राणी, इस उजले दर्पण पे प्राणी ढोल न जमने पाए तो रमण दर्पण कहलाए रे, तो रमण दर्पण कहलाए. सुख की कलियां दुख के काटे, मन सबका आधार. सुख की कलियां दुख के काटे, मन सबका आधार. मन से कोई बात छिपे ना, मन के नैन हजार. जग से चाहे भाग ले कोई, जग से चाहे भाग ले कोई, मन से भाग न पाए तो रमण दर्पण कहलाए रे, तो रमण दर्पण कहलाए. भले बुरे सारे
कहलाए रे तोरा मन दर्पण कहलाए रे तोरा मन दर्पण कहलाए। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। वस्तु अमौलिक दी मेरे सतगुरु 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 सतगुरु। वस्तु अमौलिक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमौलिक दी मेरे सतगुरु वस्तु अमौलिक दी मेरे सतगुरु कृपा कर अपनायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। हेलो जन्म जन्म की पूंजी पाई जन्म जन्म की पूंजी पाई जग में सभी गवायो पायो जी मैंने जग में सभी गवायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। सत की नाव खेवटिया सतगुरु सत की नाव खेवटिया सतगुरु भव सागर कर आयो पायो जी मैंने भव सागर कर आयो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो। मीरा के
प्रभु गिरधर नागर, मिराते प्रभु गिरधर नागर। धनि मामग पगर सा सनि सगम पधम पगम गनि मामग पगर सा। मेरा के प्रभु गिरधर नागर, मेरा के प्रभु गिरधर नागर। हरख हरख यश गायो, पायो जी मैंने हरख हरख यश गायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो। वस्तु अमोलिक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, पायो जी मैंने राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो। સદગત આત્મા સ્વર્ગીય મેનાબેન અંબાલાલ રાવતના આત્મશ્રેયાર્થે હૃદયનો ભાવ પ્રભુ ચરણમાં અર્પણ કરી રહ્યા છે. સ્વજનો જેટલું સામર્થ્ય પ્રભુ સ્મરણનું છે એટલા પાતક કહેતા પાપ માનવી કરી શકતો નથી. સૂકા તૃણની ઉપર અગ્નિનું એક તણકલું પડે અને તૃણ કહેતા ઘાસ જેમ ભસ્મીભૂત થાય ને એમ પ્રભુ સ્મરણથી મનુષ્યના જન્મો જન્મના પાપનો ક્ષય થાય છે. ને ત્યારે શું કીધું છે કે રામ ભજી લે પ્રાણિયા તારાથી પછી ભજાશે નહીં, આ કાયા તારે તારી જર્જરી પછી બેઠું રહેવાશે. સભ્ય સમાજમાં આપણા કોઈ પણ સ્વજનનું અવસાન થાય ને એટલે એના પરિવારને આશ્વાસિત કરવા માટે આપણે બધા જ એકત્રિત થતા હોઈએ છીએ, જેને આપણે પ્રાર્થના સભા કહીએ છીએ, શ્રદ્ધાંજલિ સભા કહીએ છીએ. પરંતુ આ બંને શબ્દને સમજવા બહુ અગત્યના છે. નીત નૈમિતિક ક્રમ પ્રમાણે પ્રાર્થના તો હું અને તમે દરરોજ કરતા આવ્યા છે, પરંતુ પ્રાર્થના કરતાં કરતાં એક ક્ષણ માટે જ્યારે પોતાનો વિચાર આવે ને ત્યારે પ્રાર્થના મટી અને યાચના કહેવાતી હોય છે. સાચી પ્રાર્થના પરોપકારના અર્થે થતી હોય છે. આજે એક આત્માની સદગતિ માટે પ્રાર્થના માટે નિમિત્ત બન્યા છે, ત્યારે સાચી પ્રાર્થનાના પુષ્પ શ્રદ્ધાના ભાવથી અંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આવો હરિસ્મરણ કરીએ, પ્રભુ નામ સંકીર્તન કરીએ, પ્રભુ નામ કીર્તન કરીએ. बोले पिंजरे का तोता, बोले पिंजरे का तोता रे, हरि राम राधे श्याम सिया राम रे, हरि राम राधे श्याम सिया राम. बोले पिंजरे का तोता राम, बोले पिंजरे का तोता राम रे, हरि राम राधे श्याम सिया राम रे, हरि राम राधे श्याम सिया राम.
जैसी माया है एक ढलती शाम। हो प्रभु की भक्ति सुबह के जैसी माया है एक ढलती शाम। दुविधा में ना दो जाए, माया मिले ना तुझको राम। तू चुन ले भगति अभिराम, तू चुन ले भगति अभिराम रे। हरे राम राधे श्याम सिया राम रे। हरे राम राधे श्याम सिया राम। चंचल मन को केंद्रित कर दे श्री हरि जी के चरणों में। हो चंचल मन को केंद्रित कर दे श्री हरि जी के चरणों में। भोग विलास में समय गवा मत, कुछ भी नहीं है सपनों में। छोड़ आलस सकल विश्राम, छोड़ आलस सकल विश्राम रे। हरे राम राधे श्याम सिया राम रे। हरे राम राधे श्याम सिया राम। बोले पिंजरे का तोता राम, बोले पिंजरे का तोता राम रे। हरे राम राधे श्याम सिया राम रे। हरे राम राधे श्याम सिया राम रे। हरे राम राधे श्याम